તો વિજય રૂપાણીના નિધન પર સી.આર. પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે. વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધનથી ખૂબ વ્યથિત હોવાની સી.આર. પાટીલે વાત કરી છે. તેમના નિધનનો અસ્વીકાર થાય તે પ્રકારનું નિધન હોવાની પણ સી.આર. પાટીલે વાત કરી છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક્સ પર પોસ્ટ કરી અને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પણ પોસ્ટ થકી તેઓએ પોતાની જે સાંત્વના છે તે પરિવારને પાઠવી છે અને વિજયભાઈની આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિજય રૂપાણીના દુઃખદ નિધન પર વ્યથિત હોવાની વાત કરી છે. તો ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયાએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજયભાઈના મોતથી રાજ્યને મોટી ખોટ પડી હોવાની પાડલિયાએ વાત કરી છે. વિજયભાઈ કુશળ વહીવટદાર હતા તેવું પણ પાડલિયાએ કહ્યું છે. ગઈકાલે જે પ્લેન દુર્ઘટનાની અંદર 268 થી પણ વધારે આપણા જે ભોગ બન્યા છે અને એ ખૂબ જ દુઃખદ અને ન ભૂલી શકાય એવું એક ઘટના બની છે. તમામે તમામ મૃતકો અને ઘાયલોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમામ જે કંઈ અસર કરતા વિક્ટીમ છે એને એના પરિવારજનોને આ આવી પડેલ દુઃખદ ઘટનામાં ઈશ્વર અમને હિંમત આપે, સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને વિશેષ આ જે દુર્ઘટના થઈ એમાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એક એમાં સામેલ હતા. એ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. વિજયભાઈની જ્યાં સુધી વ્યક્તિગત રીતે અને મારે સીધા સંપર્કની દ્રષ્ટિએ વાત કરું તો એ ગુજરાતને બહુ રાજ્યને મોટી ખોટ પડી છે. એ એક કુશળ સંગઠક હતા અને સાથે સાથે કુશળ વહીવટ કરતા પણ હતા. એ પણ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સિદ્ધ થયું છે. એમાં પર્ટિક્યુલરલી રાજકોટની વાત કરીએ તો રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રને એને ખૂબ જ ઘણું બધું આપ્યું છે. એમ્સ હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે રાજકોટ શહેરની અંદર અત્યંત ટ્રાફિકને કારણે જે સમસ્યાઓ થતી એમાં લગભગ 6 જેટલા ઓવરબ્રિજ હોય, અટલ સરોવર હોય, આ સિવાય ઘણું બધું એ રાજકોટને આપ્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્રની ચિંતા કાયમ એને કરી છે. અને વ્યક્તિગત જીવનમાં હું વાત કરું તો હું તો કોઈ દી વિજયભાઈને ભૂલી ન શકું. મારા જીવનમાં, મારા પરિવારમાં જ્યારે એક દુઃખદ ઘટના બનેલી ત્યારે ઘણા દિવસ સુધી મારા ઘરે આવી અમારા પરિવારને ખૂબ આશ્વાસન અને સાંત્વના આપેલી અને સતત મારી સાથે રહ્યા. અને મારા રાજકીય કારકિર્દીના ઘડતરમાં પણ વિજયભાઈએ, હું જિલ્લા પ્રમુખની જાહેરાત એને જ કરી, એને જ મને આ કામ સોંપ્યું અને મને જણાવ્યું કે તમે હિંમત રાખો, હું તમારી સાથે છું. અને સંગઠનની અંદર સતત ને સતત ખૂબ માર્ગદર્શન આપ્યું. પહેલા જિલ્લા પ્રમુખ, ત્યાર પછી પોરબંદરના પ્રભારી, તમામે તમામ બાબતમાં વિજયભાઈ હંમેશા મને માર્ગદર્શન આપ્યું છે અને રાજકીય કારકિર્દીમાં મારું ખૂબ જ સારું ઘડતર કર્યું છે. અને વિશેષ મને યાદ આવે છે કે એક સામાન્ય ગણાતી નાની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી જ્યારે હું 2005માં લડતો હતો ત્યારે વિજયભાઈ મારી ઘરે આવ્યા અને મને કીધું, પાડલિયા આપણે જીતવાનું છે, શું મુશ્કેલી છે, તમારી સીટ બહુ અઘરી છે. પણ મેં કીધું વિજયભાઈ નહીં વાંધો આવે, પણ છતાંય કે મૂંઝાતા નહીં, કોઈ જરૂર પડે તો કહેજો. છેક પાનેલી દૂરના ગામડા સુધી આવી અને ત્યાં મને એ આશ્વાસન આપવા અને હિંમત આપવા આવ્યા હતા. અને ગત